એક જ આ પૃથ્વી ઉપર જે માણસ છે, માનવ, એના આયુષ્યમાં ફેરફાર એટલું નથી. મજાની વાત એ છે કે આ 40-50 વર્ષ પહેલા જે માણસનું જીવનનું એવરેજ આયુષ્ય એ લગભગ 100 વર્ષની આસપાસ હતું. ગામમાં 40-50 વર્ષ જેટલા પ્રમાણમાં દેશ થાય તો પછી કેટલા ભરાય છે એ તમને એવો કોઈ માણસ બધાને જોયો હોય કે જેને 50 વર્ષનો હોય, 40 વર્ષનો હોય, આ કાળ આકસ્મિક એવરેજ લોકોની વાત કરું એ એવરેજ એ છે 40 વર્ષ પહેલાં આપણે આપણા ગામમાં કે આપણા સગાવાળો માણસ 30-40-50 હોઈએ. એનો મતલબ છે કે માણસનું જીવનનું એવરેજ આયુષ્ય ત્યારે 90-95-100 વર્ષ. આ જ નથી, એનું એક જ રીઝન છે કે આપણે કાંઈક તો જીવનમાં ચેન્જીસ કર્યું તો આપણે માનવું કે નહીં, કાંઈક ફેરફાર કર્યો તો ફેરફારના રૂપ શું હોય? તો જીવનમાં મારું એવું માનવું છે કે આપણા ઘરની અંદર કોઈ પણ પ્રકારની બીમારી હોય, ચાહે આપણા ઘરમાં એસિડિટી હોય, ચાહે આપણા ઘરમાં કેન્સર હોય, ચાહે આપણા ઘરમાં ડાયાબિટીસ હોય, યા XYZ, આ દુનિયાની અંદર લાખો બીમારી છે અને દર વર્ષે હજારો બીમારીઓમાં નવા નામ એડ થતી હોય. દુનિયાના નામ છે ઘણા પછી હવે કોરોના આવ્યો તો આપણે નવું બીજું વાયરસ આવી શકે. આવા દર વર્ષે સંશોધન વાયરસના થતા રહે છે. બીમારી નવી જે આપણે નામે નહીં હેન્ડલ બીમારીઓના અત્યારે નામ અત્યારે ગૂગલમાં સર્ચ કર્યું કે કેટલા પ્રકારની બીમારી આવે, હજારો કોઈ લિસ્ટથી એટલા પ્રકારની આખા વર્લ્ડમાં બીમારી. તો આ બધી બીમારી જો આપણે આપણા ઘરમાં કાંઈ ને કાંઈ હોય એનું એકમાત્ર કારણ છે કે આપણા જીવનનો ખોરાક અને આપણે કાંઈ ને કાંઈ આપણા બોડીની અંદર એસેન્સ હોય છે, આપણા પરિવારની અંદર કાંઈ ને કાંઈ કેમિકલ્સ હોય છે. આરસીએમે એક વિચાર આપ્યો, આરસીએમે એક પ્લેટફોર્મ આપ્યું, આરસીએમે એક પ્રોડક્ટ આપી કે જે તમે ઘરે લઈને ખાતા હતા પહેલાં એમાં કલર હતો, કેમિકલ હતો, એસેન્સ હતો. જે સાબુ પહેલાં વાપરતા હતા એમાં કલર હતો, કેમિકલ હતું, એસેન્સ હતું. પણ આરસીએમે એક વિચાર આપ્યો, આરસીએમે એક વિચાર ઉપર પ્રોટોકોલ બનાવી અને એણે ઉદ્દેશ્ય લઈને આવ્યું કે ભારતની અંદર લાખો જે બીમાર છે એ બીમારી એના ઘરમાં આવે જ નહીં. એના માટે એણે એક અભિયાનના રૂપમાં એક પ્રોડક્ટ બનાવી. પ્રોડક્ટ લોકો સુધી પહોંચી જાય. પ્રોડક્ટ એવી છે જેમાં કોઈ એસેન્સ નથી એવા